એટલે પત્રાંક 780 એકવાર વાંચી જઈને પછી એનું વિવેચન લઈ લઈએ. મુંબઈ જેઠ સુદ 8 ભોમ 1953. પરમ ઉપકારી આત્માર્થી સરળતાદી ગુણ સંપન્ન શ્રી સૌભાગ ભાઈ ત્રંબકનો લખેલો કાગળ એક આજે મળ્યો છે. આત્મસિદ્ધિ ગ્રંથના સંક્ષેપ અર્થનું પુસ્તક તથા કેટલાક ઉપદેશ પ્રતોની પદપ્રત અત્રે હતી તે આજે ટપાલમાં મોકલ્યા છે. બંનેમાં મુમુક્ષુ જીવને વિચારવા યોગ્ય ઘણા પ્રસંગો છે. પરમ યોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, પરમ યોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે. તે એ કે તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિસ્વરૂપ જાણી બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત છૂટા થવું કે જેથી ફરી જન્મ મરણનો ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું નિર્મોહપણું યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષોનો નિશ્ચય છે. કંઈ પણ મન વચન કાયાના યોગથી અપરાધ થયો હોય, જાણતા અથવા જાણતા, તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્ર ભાવથી ખમાવું છું. આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. એ જ વિનંતી શ્રી રાયચંદ્રના નમસ્કાર પ્રાપ્ત થાય. સૌભાગભાઈ ના હવે એમનું 15 લગભગ દિવસમાં એમનો દેહ ત્યાગ થવાનો છે. એટલે કૃપાલદેવ આ હવે એમને બળ આપે છે કે છેલ્લા શું કે છે કે આત્મસિદ્ધિ ગ્રંથ એમને મંગાવેલો. સૌભાગભાઈ કે મને હજુ વંચાય છે ત્યાં સુધી મોકલો તો વાંચી શકું. બીજા વાંચી સંભળાવે, મારે આંખનું તેજ ન હોય તો એ મને ભાવ ના આવે, એટલે જલ્દીથી મોકલો. એટલે કૃપાલદેવે આત્મસિદ્ધિ ગ્રંથના અર્થ મોકલ્યા અને સાથે ઉપદેશ પત્રો પણ મોકલ્યા. એમાં આવે કે છે કે આ દેહ એવો છે કે ઋષભદેવાદિ પરમ યોગી પુરુષો પણ આ દેહને કોઈ રાખી શક્યા નથી. ભગવાન તીર્થંકરો પણ જે દેહને રાખી શક્યા નહીં, તો આપણા જેવા પામર તો આ દેહને શું રાખી શકે? એટલે આ દેહનો વિયોગ તો નિશ્ચિત છે. પણ જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી જીવે અસંગ થઈ જવું. એટલે કે આ દેહ તે મારો નહીં, એક પરમાણુ પણ મારા આત્માનું નથી. અને નિર્મોહિત હોવું, કોઈ કુટુંબ ધનાદિ કોઈ પણ પ્રત્યે સગાવાલા સંબંધી ક્યાં પણ મોહ રાખવો નહીં. અને અબાધ્ય અનુભવ સ્વરૂપ જેને કોઈ બાધા પીડા ન કરી શકે એવું જે આત્માનું શુદ્ધ સહજાત્મ સ્વરૂપ છે તેને જાણી સર્વ બીજા વિભાવથી નિવૃત્ત થઈ અને એને છોડવું અને સ્વભાવમાં આવવું કે જેથી ફરી જન્મ મરણનો કદી ફેરો ન રહે, ફરી આવવું ન પડે આ સંસારમાં. માટે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું નિર્મોહપણું યથાર્થ સમરસપણું સંભાવ રહે તેટલું કે છે મોક્ષપદ નજીક છે. એમ જ્ઞાની પુરુષોનો આ નિશ્ચય છે, પરમ જ્ઞાની પુરુષોનો. એટલે કે સર્વજ્ઞ ભગવંતનો આ જ નિશ્ચય છે. કોઈ પણ રીતે મન વચન કાયાના યોગથી અપરાધ તમારો થયો હોય તો જાણતા કે જાણતા વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્ર ભાવથી ખમાવું છું. અને અંતમાં કે છે આ દેહ એ કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ કરવો નહીં કિંચિત માત્ર, અને કોઈ પ્રત્યે કિંચિત માત્ર પણ દ્વેષ ન રહે, બધે સમદશા વર્તે જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. એટલે આ ધ્યાનમાં રાખજો. છેલ્લે એ જ વિનંતી કે આ દેહ છોડતી વખતે ક્યાંય કોઈ પ્રત્યે કિંચિત માત્ર રાગ ન રહે કે ક્યાંય દ્વેષ ન રહે, એનો પૂરેપૂરો તમે ખ્યાલ રાખજો. તો જ આ મરણ સુધરશે, એટલે કે સમાધિ મરણ થશે.
હવે એક વિવેચન આનું કાલે વાંચ્યું, આજે બીજું વિવેચન. એમાં કહે છે, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ શ્રાવણ સુદ 13 સંમત 2009. પૂજ્યશ્રી કહે, કલ્પનામાં પણ ન આવે એવી દશા છે. એમાં ઉપર કહ્યું ને કે જેને કોઈ પ્રત્યે રાગ દ્વેષ રેહાનથી તે મહાત્માને નમસ્કાર, એ સૌથી ઉપર જે કહ્યું તેના વિશે કહે છે, કલ્પનામાં પણ ન આવે એવી દશા છે ની વિતરાગોની, સંપૂર્ણ સર્વજ્ઞ પુરુષોની એવી દશા છે કે આપણા કલ્પનામાં ના આવે. એનું કારણ કે છે કે જીવને ક્ષણવાર પણ રાગદ્વેષ વગર રહેવાતું નથી, અને આ નિરંતર રાગદ્વેષ વગર રહે છે. સર્વજ્ઞ ભગવંત નિરંતર હંમેશા રાગદ્વેષ વગર રહે, અંશ માત્ર પણ કોઈ સમય માત્ર પણ રાગ કરે નહીં કે દ્વેષ કરે નહીં. એ કેવી દશા છે! એક સમય પણ આપણે રાગદ્વેષ વગર રહેવું હોય તોય બહુ મુશ્કેલ, જ્યારે સર્વથા એ વિતરાગ પુરુષો રાગદ્વેષ વગર જ રહે છે. એટલે કે જે વંદન યોગી છે. વિતરાગનું શરણ લેવાનું કારણ આપણે એવા થવું છે. એમને નમસ્કાર શા માટે કરીએ છીએ કે આપણે આવી વિતરાગતા જોઈએ છે. કેમ કે રાગ એ આગ છે, બાળે છે. વિતરાગતામાં શાંતિ છે, ત્યાગમાં શૂરવીરતા છે, અને વૈરાગ્યમાં નિર્ભયતા છે. એટલે હું પણ એવો વિતરાગ થાઉં, એના માટે વિતરાગનું શરણ લેવાનું કારણ આપણે એવા થવું છે. રાગદ્વેષ છે ત્યાં સંસાર છે. જહાં રાગ અને વળી દ્વેષ તહાં માનો સર્વદા ક્લેશ. ઉદાસીનતા નો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. રાગદ્વેષ જેટલા પ્રમાણમાં ઘટે તેટલા પ્રમાણમાં આત્મા શાંતિ પામે, અને જેટલા પ્રમાણમાં રાગદ્વેષ જેના ઘટ્યા છે તે પુરુષનું તેટલા પ્રમાણમાં વચન માન્ય કરવા યોગ્ય છે. એમ આ વિતરાગોની દશા તો કલ્પનામાં ન આવે એવી છે. વિતરાગનું શરણ લેવાનું કારણ આપણે એવા થવું છે. રાગ દ્વેષ છે ત્યાં સંસાર છે. આત્માની શુદ્ધતા તે મોક્ષ છે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. આત્માની શુદ્ધિ સંપૂર્ણ, એનું નામ જ મોક્ષ. આત્માની શુદ્ધતા તે મોક્ષ છે. નમસ્કાર કરવાથી આપણી વૃત્તિ ત્યાં જાય છે. વિતરાગ પુરુષોને નમસ્કાર કરવાથી આપણી વૃત્તિ પણ વિતરાગતા તરફ જાય છે કે મારે આવો વિતરાગ થવું છે. સર્વ જીવ પ્રત્યે સૌભાગભાઈને ઉપકાર કરવાની વૃત્તિ છે. કોઈના પણ આત્માને હિત થાય એવું કરે તે પરોપકાર કહેવાય. સૌભાગભાઈની સહેજ એવી પ્રકૃતિ છે કે કોઈનું પણ હિત થાય, કોઈનું પણ ભલું થાય. એટલે એવી એમની વૃત્તિ હોવાથી મણિભાઈની વાત પણ એમને શા માટે કરી? એ બહુ વારંવાર દીક્ષા લેવાનું કરે, એટલે કે સૌભાગભાઈને કહ્યું તમે એને ઠેકાણે લાવો. તો એમને પરોપકારની ભાવનાથી કહ્યું કે ભાઈ તારે દીક્ષા લેવાની, મારે લેવી છે. પણ મોક્ષમાં પણ મુંબઈમાં એક એવો પુરુષ છે કે એમને પણ દીક્ષા લેવી છે, એટલે આપણે ત્રણેય સાથે લઈએ. એ વિદ્વાન છે શ્રીમદ રાજચંદ્ર, એ પણ આપણી સાથે લે તો આપણે એ વ્યાખ્યાન કરી શકે અને આપણું ઠીક રહે બધી રીતે. એટલે તું કાગળ લખ. તો એ રીતે એમને પણ સુધારવાનો પ્રયત્ન કર્યો. પછી કૃપાલજીનો પત્ર આવ્યો એટલે મણિભાઈની ઈચ્છા તો ફરી ગઈ. પછી એ તો કે મારે દીક્ષા નથી લેવી, મારે તો દીક્ષા માટેની યોગ્યતા કેમ મેળવી એ કરવું છે, માટે તમારી ઈચ્છા હોય તો તમે લ્યો. તે સૌભાગભાઈને ક્યાં લેવી હતું? એમને તો એનું ભલું કરવું હતું. એમ પરોપકારની ભાવના હતી. એટલે સર્વજીવ પ્રત્યે સૌભાગભાઈને ઉપકાર કરવાની વૃત્તિ છે. 12 કસાય ગયા પછીથી દીક્ષા કાર્યકારી થાય છે. અનંતાનુબંધી કસાય, અપ્રત્યાખ્યાની કસાય અને પ્રત્યાખ્યાની કસાય, એ 12 કસાય એટલે 3 ચોકડી જાય ત્યારે જે દીક્ષા લેવાને યથાર્થ યોગ્ય થાય છે. તો જ એની દીક્ષા મોક્ષનું કારણ થાય છે. કોઈના પણ આત્માને હિત થાય એવું કરે તે પરોપકાર કહેવાય. જેને આત્મા સિવાય બીજી ઈચ્છા નથી એવા સૌભાગભાઈ છે. સૌભાગભાઈની ઉંમર કેટલી? 66 વર્ષ, અને કૃપાલની 22, 44 વર્ષનું અંતર છે. એટલે કૃપાલદેવ પાસે માત્ર એમને આ મોક્ષ અભિલાષ, માત્ર મોક્ષ અભિલાષ, કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ સિવાય એમને કૃપાલદેવથી હવે એવી ઈચ્છા વચ્ચે વચ્ચે થઈ, એ કૃપાલદેવ બધી કઢાવી નાખી. હવે જેને આત્મા સિવાય બીજી ઈચ્છા નથી એવા સૌભાગભાઈ છે. માયાવાળો જીવ
સારું સારું બીજાને દેખાડે, પણ સરળ જીવ તો મનમાં જેવું હોય તેવું કહે. માયાવી હોય તે ઉપરથી તો મીઠું બોલે, સારું સારું જાણે કેમ સારું લાગે, પણ અંદરમાં માયા કપટ હોય, અંદરમાં બીજું હોય. એમ માયાવાળો જીવ સારું સારું બીજાને દેખાડે, પણ સરળ જીવ હોય તેના મનમાં માયા કપટ ન હોય, એ તો જેવું હોય તેવું જ કહે. એવા સૌભાગભાઈ છે, સરળ છે. સૌભાગભાઈને માંદગી હતી, તેથી લખાતું નહોતું. તેથી તેમના પુત્ર પાસે લખાવતા, એ બોલતા અને એમના પુત્ર ત્રંબકલાલ લખતા. સૌભાગભાઈની માંદગી, શક્તિ નહીં કે કૃપાલજીને પત્ર લખી શકે, એટલે એ બોલે અને એમના પુત્ર ત્રંબકલાલ લખે. એમના બે દીકરા સૌભાગભાઈ, ત્રંબકલાલ અને મણીલાલ. સૌભાગભાઈને માંદગી હતી તેથી લખાતું નહોતું. તેમના પુત્ર પાસે લખાવતા, એ બોલતા અને એમના પુત્ર ત્રંબકલાલ લખતા. સૌભાગભાઈએ લખાવ્યું હતું કે આત્મસિદ્ધિના અર્થ મને મોકલજો. કૃપાલદેવને કહ્યું કે મને આ આત્મસિદ્ધિના અર્થ મોકલજો. આવી ઉંમરમાં એમણે આખી આત્મસિદ્ધિ મોડે કરી. સૌભાગભાઈએ લખાવ્યું હતું કે આત્મસિદ્ધિના અર્થ મોકલજો. આંખે ઓછું દેખાય છે, આંખે ઓછું દેખાય છે, તેથી જ્યાં સુધી આંખે તેજ વધારે ઝાંખું ન પડે ત્યાં સુધી આત્મસિદ્ધિના અર્થ મારે વાંચી લેવાના છે. આંખનું તેજ હવે ઉંમર પ્રમાણે ઘટતું જાય છે, એ સાવ ઘટી ન જાય ત્યાં સુધી આપ મને આત્મસિદ્ધિ મોકલો, એના અર્થ તો હું એને વાંચી શકું. બીજા પણ ઉપદેશ વચનોવાળા પત્રો હોય તો મોકલજો. બીજા પણ કયું આત્માને ઉપદેશ બોધ થાય એવા પત્રો મોકલજો. ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ. બોધ બે પ્રકારે, જેમાં વૈરાગ્ય ઉપશમની વાતો હોય તે બધો ઉપદેશ બોધ છે, અને જેમાં સિદ્ધાંતની વાતો એકને એક બે થાય તે બધો સિદ્ધાંત બોધ છે. આત્માથી સિદ્ધ થયેલી વાતો તે ત્રિકાળમાં ફરે નહીં. તે સિદ્ધાંત બોધ પરિણમે ક્યારે? તો કે પહેલાં ઉપદેશ બોધ પરિણમે તો. એટલે પહેલાં મને ઉપદેશ બોધના વિશેષ એવા કોઈ પત્રો હોય તે મોકલજો. વૈરાગ ઉપશમ મારો કેમ વધે તેના માટે. તેથી કૃપાળુદેવે તે મોકલાવ્યા હતા. એટલે કૃપાળુદેવે આત્મસિદ્ધિ અને આ ઉપદેશ પત્રો મોકલાવ્યા હતા. આત્મસિદ્ધિના અર્થ મુમુક્ષુ જીવે નિરંતર વિચારવા આવ્યું છે, અને કૃપાળુદેવના પત્રો છે તે પણ વારંવાર મનન કરવાયું છે. એમાં જીવન ગાળવું, બીજા શાસ્ત્રો આવડે કે ન આવડે પણ એ તો કરવું જ. બ્રહ્મચારીજી કે છે કૃપાલદેવ પણ એમ મોકલ્યા અને એમ કહ્યું કે આજે ટપાલમાં એ આત્મસિદ્ધિ ગ્રંથના સંક્ષેપ અર્થનું પુસ્તક અને કેટલાક ઉપદેશ પત્રોની પ્રત અત્રે હતી તે આજે ટપાલમાં મોકલ્યા છે. બંનેમાં મુમુક્ષુ જીવને વિચારવા યોગ્ય ઘણા પ્રસંગો છે. એટલે આત્મસિદ્ધિ તેમજ એ વૈરાગ ઉપશમને બોધવાવાળા પત્રોમાં પણ મુમુક્ષુજીને વિચારવા યોગ્ય ઘણા પ્રસંગો છે. એટલે બ્રહ્મચારી કહે છે એ પત્રો પણ વારંવાર મનન કરવા યોગ્ય છે. તેમાં જીવન ગાળવું, સત્પુરુષના કહેલા વચનોને વિચારવામાં, તેમાં આત્મસિદ્ધિના 6 પદ એને વિચારીને દ્રઢ કરવામાં જ જીવન ગાળવું. કેમ કે 6 પદની શ્રદ્ધામાં સમ્યક દર્શન રહેલું છે. એમાં જીવન ગાળવું. બીજા શાસ્ત્રો આવડે કે ના આવડે પણ એ તો કરવું જ. બીજા શાસ્ત્રો વાંચી શકો તો ભલે, ન તો નહીં તો આટલું તો કરવું જ. આત્મસિદ્ધિ તો અવશ્ય બોલવી જ. હવે ઋષભદેવ ભગવાનની વાત જે કૃપાલદેવે કરી એનું વિવેચન કરે. ઋષભદેવ વગેરે તીર્થંકરોએ કહ્યું કે આ દેહ ક્ષણ ભંગુર છે. ઋષભદેવાદિપ, ઋષભદેવ, અજીતનાથ, સંભવનાથ, અભિનંદન કે બધા તીર્થંકરોએ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી, શાંતિનાથ, બધા એક જ વાત કરી કે આ દેહ ક્ષણ ભંગુર છે. ક્ષણ ભંગુર એટલે ક્ષણ માત્રમાં નાશ થઈ શકે. શીશી
કાચની આત્મા હોય એ ફૂટ પડી જાય તો ફૂટી જાય તરત જ, તેમાં વાર ન લાગે, તેમાં દેહ એક ક્ષણમાં છૂટી જાય એવું છે. ઋષભદેવ વગેરે તીર્થંકરોએ કહ્યું કે આ દેહ ક્ષણ ભંગુર છે, માટે એથી આત્મહિત થાય એવું કરી લેવું. આ દેહ જ્યાં સુધી છે, શરીર છૂટી ગયું નથી ત્યાં સુધી તમે તમારા આત્માનું હિત કરી લો, બધું ભલું કરી લો, એનું કલ્યાણ કરી લો, સાચી સમજ મેળવી લો કે તમારું શું અને પરાયું શું. આપણે પર વસ્તુને આપણી માનીએ છીએ, દેહાદિ બધું પર, શરીર કુટુંબ ધનાદિ બધું પર ને પર માનો અને સ્વને સમાનો. એ અસંખ્યાત પ્રદેશી એવો આત્મા એ જ તમારો છે ને તમારું માનો, અને બધી પર વસ્તુને મનથી પર માનો. કેમ કે પરમાં મમતા ભાવથી જ બંધાય છે. મારા પણ મૂકી દે, ઘરમાં જ રહે, શક્તિનો એ છોડીને જવાનું નથી કહ્યું, પણ પહેલાં તો અંતરથી કાઢ, અંતરથી મારા પણ નાશ કર. કેમ તો કે આ જીવ અનાદિકાલથી સંસારમાં બંધાયેલો છે ત્યાં મમત્વ ભાવને જ લઈને. એટલે ઇષ્ટોપદેશમાં આચાર્ય કહ્યું, મમતાથી બંધાય છે નિર્મમ જીવ મુકાય, યાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. મમતાથી બંધાય છે આ જીવ, કર્મોથી સાથી બંધાય મમત્વ ભાવથી. આ મારું છે, હું દેહાદિ સ્વરૂપ છું ને દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે. આ સંસાર, આ અહમ ભાવ ને મમત્વ ભાવ આ સંસાર, અને હું દેહાદિ સ્વરૂપ નથી ને દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, પણ તો હું કોણ? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. આ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય. અને પેલો સંસારનો ઉપાય, સંસાર વધારવો હોય તો કે હું પણ મારા પણ કરવું, કેમ કે મમતાથી બંધાય છે. આ જીવ મમતા મૂર્છા ભાવથી જ બંધાય, નિર્મમ જીવ મુકાય. જેને મમતા ભાવ મૂકી દીધો, ઘરમાં રહેતા છતાં અલિપ્ત ભાવે રહે, જલ કમલવત, પુત્રને પુત્ર જ કહે પણ અંદરથી કોનો પુત્ર ને કોના પિતા, એવો ભાવ જો અંદરમાં રહે તો એ ત્યાં પણ છૂટે છે. નિર્મમ જીવ મુકાય યાતે, તેથી ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. તેથી ખૂબ પ્રયત્ન કરી, પુરુષાર્થ કરીને તમે નિર્મમત્વ ભાવ લાવવાનો પુરુષાર્થ કરો કે આ જગતમાં મારું કોઈ નથી, કોઈ કાંઈ જ નથી. જે પોતે જ્યારે અહીંયા આવ્યો, જન્મ્યો, ત્યારે કાંઈ લઈને આવ્યો નથી, એકલો જ આવેલો. તેથી જશે ત્યારે પણ એકલો જ જશે. તે કે જે આ શરીર પણ તારું નહીં, એ પણ તારી સાથે આવતું નથી. એટલે અહીંયા કહ્યું કે આ જ્યાં સુધી આ દેહ રહે ત્યાં સુધી અસંગ થઈ જવું. અસંગ એટલે આ શરીરનો પણ સંગ મને નથી. આ કર્મને લઈને, નો કર્મને લઈને આ શરીર મળ્યું. એટલે રાગ દ્વેષાદિ ભાવ કર્મ એ પણ મારા નહીં. એના ફળમાં રાગ દ્વેષ કરીએ ત્યારે નાના વણિયાદી 8 દ્રવ્ય કર્મનો બંધ થાય આત્માને, તે પણ મારા નહીં. અને એક નાના વણિયાદી 9 કર્મના ફળમાં આ શરીર મળે, કુટુંબ મળે, ધનાદિ મળે, એ પણ મારું નહીં. એટલે દ્રવ્ય કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ, એ ત્રણેયમાંથી મારું કોઈ નથી. હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશ એવો આત્મા છું. આ અસંગ ભાવના છે. અથવા એમ ભાવના ભાવવાથી જ આત્મા નિર્મોહી બને છે. એટલે કે આ દેહ છે ત્યાં સુધી તમે આવી આ ભાવના ભાવી લો. એમ ઋષભ આદિ સર્વ તીર્થંકરોનું આજ કહેવું છે. ઋષભદેવ વગેરે તીર્થંકરોએ કહ્યું કે આ દેહ ક્ષણભંગુર છે, માટે એથી આત્મહિત થાય એવું કરી લેવું. દેહ તો બધાને છોડવા પડ્યા છે, લક્ષ્ય એ રાખવો કે અસંગ થવાનું છે, શુદ્ધ સ્વરૂપનો લક્ષ્ય રાખવાનો છે. તે આ મનુષ્ય દેહ છે ત્યાં સુધી થઈ શકે. નરક ગતિમાં જાય તો ત્યાં દુઃખ છે, તેથી ત્યાં કંઈ કરવાનું સાંભળે નહીં. તિર્યંજ ગતિમાં જાય ત્યાં પણ કંઈ ભાન નથી. દેવગતિમાં જાય તો ત્યાં ઘણું સુખ છે, તેથી કર્યું હોય તે પણ ભૂલી જાય છે, ત્યાં પણ થઈ શકે નહીં. માટે મનુષ્ય દેહ છે ત્યાં સુધી હું અસંગ છું,
હું પર ભાવથી મુક્ત છું, એમ વારંવાર અસંગપણાની ભાવના કરવાની છે. ભાવના કરવાની છે. ભાવના પછી છોડે તો એ ટકી રહે. હમણાં એકદમ ભાવ કર્યા વગર મૂકી દે કોઈના કહેવાથી કે જોઈને, તો એ બાહ્યથી ભલે ત્યાગે, એ મોહ અંદર એમને એમ રહી જાય છે, વાસના રહી જાય છે. તેથી અનંતવાર લીધેલી જીન દીક્ષા પણ વ્યર્થ ચાલી ગઈ, કેમ કે અંદરની વાસનાઓ, ઈચ્છાઓ ઘટી જ નહીં. એટલે હવે કે છે આ કાઢો પહેલા, અને એ પણ મનુષ્ય ભાવમાં જ કરો. કેમ કે દેવલોકમાં સુખ ઘણા, ત્યાં ઇન્દ્રિયોના પ્રપંચ એ જ સૂજે. ત્યાં ફરું ત્યાં ફરું, જેમ પૈસા અહીંયા વધારે હોય તો એને ભટકવાનું મન થાય, ક્યાં જાઉં, વિદેશમાં જાઉં ફરવા કે ક્યાં જાઉં. એમ જેમ વિશેષ ભૌતિક સામગ્રી પ્રાપ્ત થાય છે એને ભોગવાનું મન થાય છે. એટલે ત્યાં આવા સુખમાં, દેવલોકમાં આત્મા સંબંધી સમ્યક દ્રષ્ટિ સિવાય કોઈને વિચાર મોટે ભાગથી ઉગતો જ નથી. એટલે બધો સમય ત્યાં વ્યર્થ ચાલ્યો જાય છે. અને નર્કમાં તો અત્યંત દુઃખ. એટલે ત્યાં આત્મવિચાર કરવાને અવકાશ જ નથી. હવે રહી તિર્યંજ ગતિ. આ જે ઢોર, પશુ, હાથી, ઘોડા, કાગડા, કૂતરા વગેરે છે, એ ગતિમાં બિચારા મંદ બુદ્ધિ જીવો તે આત્મા શું વિચારી શકે. હવે રહી એક માનવ દેહ, મનુષ્ય ગતિ જ રહી. એટલે જ્યાં દેવલોક જેવા સુખ નથી, કે નરક જેવા દુઃખ નથી, કે તિર્યંજ જેવી બુદ્ધિની મંદતા પણ નથી. બધું મધ્યમ છે. હવે જો અહીંયા વિચારે તો એ જરૂર આ સંસારના દુઃખોથી પાર પામી શકે. પણ આ જીવને શું થાય છે, આ મનુષ્ય ભાવમાં પણ આત્માર્થનો લક્ષ થતો નથી. અને જે અનાદિનો અભ્યાસ વિષય કસાયનો છે એમાં જ વૃત્તિ વહી જાય છે. એના માટે નાની પર એક દ્રષ્ટાંત આપ્યું. એક વ્યક્તિ હતો, આપણે એક નગર છે માનો, હવે એને નગરથી બહાર નીકળવું છે. આપણી જેમ આશ્રમમાં જેમ દિવાલ કેમ છે 12 ફૂટની ચારે બાજુ, તેમ એ નગરની પણ આવી દિવાલ છે. એટલે એ આંધળો છે, એને બહાર નીકળવું. એટલે પછી આપણા જેવા કોઈએ કહ્યું કે ભાઈ તું એમ કરજે, આ દિવાલે હાથ અડાડતો અડાડતો જજે, અને જે ઠેકાણે દરવાજો આવે તેમાંથી તું બહાર નીકળી જજે. હવે હાથ અડાડતો અડાડતો જ્યારે એ દરવાજાની પાસે લગભગ આવવાનો થાય કે ત્યાં એને ખાજ આવે છે. એ ખાજ ખણતો જાય, પેલો હાથ જે દિવાલે અડાડ્યો એ લઈ લે ને પછી ખાજ ખણે પણ હાલવાનું મૂકે નહીં, એ બંધ ન કરે, ચાલવાનું ચાલુ. હાથ ત્યાંથી દિવાલથી લઈ લીધો એટલે પેલો દરવાજો નીકળી ગયો, આગળ વધ્યો. પછી પાછું ભાન આવે, પછી હાથ અડાડે પાછો. એમ કરીને આંટા માર્યા જ કરે કે પાછો દરવાજો આવે ત્યારે ખાજ આવે. આ વાત દ્રષ્ટાંત આપીને આંધળો બીજો નહીં, આપણા આત્માની જ વાત છે કે હે જીવ, તારી પણ વૃત્તિઓ એવી છે કે આવા નરકના દુઃખોથી તું છૂટી માનવ દેહમાં આવ્યો, ઢોર પશુની યોનિમાં પણ તું નથી, આજે મનુષ્ય બન્યો છે, તો અહીંયા તને બીજું દુઃખ શું છે? આ જન્મથી સર્વકાળને માટે છૂટવાનો ઉપાય અહીંયા થઈ શકે એમ છે. આપણને તો કૃપાલદેવ જેવાનો જોગ મળ્યો, તો પણ કે છે અહીંયા પણ આ જીવને વિષયોની ખાજ આવે છે. આ ઇન્દ્રિયોના વિષયો ભોગવી લઉં, પછી વૃદ્ધાવસ્થામાં આપણે ભક્તિ જ કરવાની છે, એમ કરીને ધકેલી જ રાખે છે. એટલામાં આ મૃત્યુ આવી જાય અને બધું રહી જાય છે. પેલો દરવાજો આવ્યો છતાં એને નીકળવાનો વખત આવે ત્યારે એને બીજી ઈચ્છાઓ થાય છે. માટે મહાપુરુષો કહે છે કે હવે આ જોગ હાથમાંથી ચાલ્યો ન જાય, એટલે સતત જાગૃતિ રાખી અને પુરુષાર્થ કરો, નહીં તે અવૃત્તિઓ છેતરી નાખશે. એટલે આ મનુષ્ય ભાવમાં એ વારંવાર હવે પરભવથી મુક્ત છું એમ વારંવાર અસંગપણાની ભાવના કરવાની છે. કોઈનો પરિગ્રહ કે સંગ થયો હોય તે મૂકવાનો છે. પરિગ્રહ એટલે મૂર્છા પરિગ્રહ. કોઈ પ્રત્યે મમત્વ ભાવ થયો હોય તો ઘટાડવાનો છે. સંગ થયો હોય, રાગ થયો હોય કોઈની સાથે, તે પણ ઘટાડવાનો છે, મટાડવાનો છે. મોહ દૂર કરી નિર્મોહીપણું કરવાનું છે. આ પુરુષાર્થ કરવાનો છે. જ્યાં જ્યાં રાગ થયો હોય તેને કે ઘટાડો, નિર્મોહી થાઓ. મોહ જીવને ભાન ભૂલાવે છે. મોહ જીવને ભાન ભૂલાવે છે. મોહ જવા સત્પુરુષના બોધની જરૂર છે. આ કંઈ અનાદિનો આપણો રાગ મોહ એ કંઈ એકદમ જાય નહીં. એટલે એના માટે ખૂબ ખૂબ સત્પુરુષના બોધની જરૂર છે. કેમ કે આણે
બોધ વીતરાગતા ચૂક ઉપાયામ મિથ્યા દર્શનમાં મિથ્યા માન્યતાને એટલે કે સંસારમાં સુખ બુદ્ધિને હણવાનો ઉપાય સત્પુરુષનો જ બોધ છે. અને પછી વિતરાગતા આવે ત્યારે રાગદેશ જાય, ચારિત્રમો નાશ પામે. પણ પહેલાં તો આ સુખ બુદ્ધિ સંસાર સુખરૂપ છે એના માટે સત્પુરુષનો બોધ જ એને દૂર કરી શકે. મોહ જવા સત્પુરુષના બોધની જરૂર છે. આત્મા છે તે જ દેવ છે. સાચ વસ્તુ એને અડી તો પારસને લોઢું અડે તો સોનું થાય તેવું થાય. અહીંયા કહ્યું સાચ વસ્તુ જ્ઞાની પુરુષ પાસે છે. એ પારસમણીની જેમ જો લોખંડને અડી તો લોખંડ પણ સોનું બની જાય છે. પણ આ સત્પુરુષ તો કેવા છે, પારસમણી તો લોખંડને સોનું જ બનાવે, પણ સત્પુરુષ રૂપી પારસમણી તો લોખંડ જેવા આપણને પારસમણી બનાવી દે. કેમ કે એવા એના પોતાના જેવા બનાવી દે. એવી અદ્ભુત શક્તિ બળ સત્પુરુષોમાં છે, બોધમાં છે. પોતાને જેવો અમર બનાવી દે. પોતાની શુદ્ધ સ્વરૂપ જે ભગવાન અનુભવે અને સુખ એ આપણને પણ આપીને પોતાના જેવો જ કરી દે. તેમ આત્મા છે તે જ દેવ છે. સાચ વસ્તુ એને અડે, કૃપાલદેવ શુદ્ધ આત્મા છે. એ સાચ વસ્તુ એને અડી તો પારસને લોઢું અડે તો સોનું થાય તેવું થાય. ના, અહીંયા પારસને એટલે પારસને એટલે પારસમણીને. પારસમણીને લોખંડ અડે તો સોનું થાય. હવે એ પારસમણી લોખંડને અડો કે લોખંડ પારસમણીને અડો, એક જ થયું. એટલે અહીંયા કહ્યું છે એમ તો વાત તો એની છે. એટલે સાચ વસ્તુ સાચી હોવી જોઈએ, સાચો પારસમણી હોવો જોઈએ, નકલી ન કામ આવે. સાચ વસ્તુ એને અડી તો પારસને લોઢું અડે કે લોઢાને પારસ અડે તો સોનું થાય તેવું થાય. એનું સ્વપ્ને જો દર્શન પામે રે તેનું મન ન ચઢે બીજે ભામે રે. એનું અહીંયા ગાથા લખી છે બ્રહ્મચારીજી કહી, એનું સ્વપ્ને જો દર્શન પામે રે તેનું મન ન ચઢે બીજે ભામે રે. થાય સદગુરુનો લેશ પ્રસંગ રે તેને ન ગમે સંસારીનો સંગ રે. થાય સદગુરુનો લેશ પ્રસંગ રે તેને ન ગમે સંસારીનો સંગ રે. એનું સ્વપ્ને પણ જો દર્શન પામે એવા વિતરાગ પરમાત્માનું તો તેનું મન ન ચડે બીજે ભામે, તેનું મન બીજે જાય નહીં. થાય સદગુરુનો લેશ પ્રસંગ સત્પુરુષનો જો થાય તો તેને ન ગમે સંસારીનો સંગ. એટલે સત્પુરુષનો સમાગમ થયા પછી પણ એને જો સંસાર ગમે, સ્પષ્ટ પ્રીતિથી સંસાર સેવા કરવાની જો ઈચ્છા થાય તો તેને સત્પુરુષના દર્શન પણ કર્યા નથી. અર્થાત ખરી રીતે જો સાચા સદગુરુનો લેશ માત્ર પ્રસંગ થયો હોય તો એને સંસારીનો સંગ જ ન ગમે. હા, બીજે ક્યાંય એને તુચ્છ ભાષે. એમ થાય સદગુરુનો લેશ પ્રસંગ રે તેને ન ગમે સંસારીનો સંગ રે. એવું થઈ જાય બ્રહ્મચારી કે એવું થઈ જાય. આ બાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજ સ્વરૂપ છે. આત્માને કંઈ બાધા થાય તેમ નથી. એ આત્માના ગુણો જાણી લીધા તો પછી જગતમાં એને મોહ ન થાય. નમીરાજને મિથિલા બળતી દેખાડી પણ મારું કંઈ બળતું નથી એમ લાગ સાચો બોધ જેને થયો એવા જનક વિદેય કે નમીરાજર્ષિ અને મિથિલા નગરી બળતી દેખાડી પણ શું કહે, મારું કંઈ બળતું નથી. મારું જે આત્મ સ્વરૂપ એ બળી શકે એમ નથી અને જે બળે એ મારું નથી. પૂતગલ બળે જે દેખાય એ મારું છે જ નહીં. એવી ભાવના કેમ થઈ કે એને સાચા સત્પુરુષનો બોધ એના હૃદયમાં ઉતર્યો છે. આત્મા સુધી પહોંચે એવી કોઈ વસ્તુ નથી. આત્મા સુધી કોણ પહોંચી શકે? કોઈ નહીં. આત્મા તો રૂપી દ્રવ્ય છે, એને કોઈ જોતું જ નથી તો એને કોણ એનો બગાડ કરી શકે? આત્માને કોઈ છેદે ભેદે તેમ નથી. આત્મા અવ્યાભાત સ્વરૂપ છે. તેમાં આત્મામાં કોઈ બાધા પીડા છે જ નહીં.
હમણાં જે આપણને બાધા પીડા લાગે એ કર્મોને લઈને છે. એ કર્મ બધા દૂર થઈ જાય તો આત્મા તો અનંત સુખ સ્વરૂપ અવ્યાભાત સ્વરૂપ છે. તેની જીવને ખબર નથી. એની જો શ્રદ્ધા થઈ જાય તો પછી મોક્ષ. આત્મામાં મારું તારું કશું છે નહીં, એ બધા ભાવ છોડવાના છે. મોંમાં ન તણાય તો અવ્યાભાત સ્વરૂપ આત્મા છે. આત્માથી જે ભિન્ન છે તે બધું હીન છે. આત્માથી સૌ હીન. ખરેખરી નિર્જરા કરવાનું સાધન તો આત્મ સ્વરૂપમાં લીનતા છે. આત્માથી શ્રેષ્ઠ પદાર્થ આ જગતમાં કોઈ છે જ નહીં. આત્માથી સૌ હીન, કંઈ જ નથી. એનાથી મહાન જગતમાં કોઈ વસ્તુ છે જ નહીં. એ આપણે પણ વિચારી શકાય કે એક આત્મા નામનું દ્રવ્ય આપણા વિચારમાંથી કાઢી નાખો કે આ જગતમાં આત્મા છે જ નહીં, તો પછી શું રહે? મીંડું. આ આત્મા ચેતન કાઢી નાખો તો બધું જળ ભીતવત, આ માટી જેવું. પછી આ શરીર તો મળદું બની જાય. પછી આ જગતમાં સારું ખોટું કંઈ શું કાંઈ હોય જ નહીં. એટલે આ આત્માને લઈને બધું શોભે છે. ઋષભદેવ ભગવાનના શરીરમાં 84 લાખ વર્ષ સુધી આત્મા રહ્યો તો એ શરીર શોભે. અને આત્મા જાય તે દિવસથી એ અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે છે. નહીં તો એમાં જીવજંતુ ઉત્પન્ન થાય આપણા જેવા દેહમાં. તો ના, ભગવંતનું તો પરમ ઔદારિક શરીર હતું એટલે એ તો પરમાણુ વિખરાઈ જાય, પણ આપણા જેવામાં તો ગંધાય. એમ પણ જીવ જ્યાં સુધી અંદર રહે ત્યાં સુધી કોઈ આંચ નહીં એમને. એટલે આત્માથી જે ભિન્ન છે તે બધું હીન છે. આત્માથી સૌ હીન. ખરેખરી નિર્જરા કરવાનું સાધન તો આત્મ સ્વરૂપમાં લીનતા છે. કસોટીના પ્રસંગમાં જો ધીરજ રહે તો કેવળ જ્ઞાન થાય, બધું થાય. નાની શ્વાસો શ્વાસમાં કોટી કર્મ ખપાવી દે છે. આત્મામાં વર્તી ગઈ ત્યાં બધું છૂટી જાય છે. કંઈ બીજા ભાવ ન રહે. એ નિશ્ચય આપણે કરવાનો છે કે દેહ છૂટવો હોય ત્યારે છૂટશે, પણ આત્મા તો આ દેહથી અસંગ છે. નાની શ્વાસો શ્વાસ, એક શ્વાસ લેને મેરે એમાં તો અનંત કર્મ કાપી નાખે. કેમ? તો કે દેહમાં મારાપણું નથી. એમ આપણને પણ કહે છે કે આ આપણે આ કરવાનું છે આ દેહમાં, કે મારો આત્મા ભલે આ દેહથી જુદો થાય કે ન થાય એમ જ રહે, પણ મારો આત્મા તો આ દેહથી તો અસંગત છે. આ શરીર જુદું છે, આત્માથી આ શરીર જુદું છે. બસ આ જ આપણે નક્કી કરવાનું છે મનમાં વિચારે કરી. પરમાણુ માત્રનો આત્માને સંગ નથી. પૂતગલનો એક પરમાણુ કે કાર્બન વર્ગણાઓનો એક પરમાણુનો સંગ પણ આત્માને નથી. એટલે અપૂર્વ અવસરમાં કહ્યું, એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંકર હિતયડોલ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય, અગુરુ લઘુ મૂર્ત સહજ પદ રૂપ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આવો મારો આત્મા છે જેને એક પૂતગલ પરમાણુનો પણ સ્પર્શ નથી, એવો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, એ આત્માની પ્રાપ્તિ મને ક્યારે થશે? જેમાં એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કર્મ કલંકથી રહી અડોળ સ્વરૂપ, સિદ્ધ સ્વરૂપ, શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનંત અન્ય અગુરુ લઘુ સ્વરૂપ છે. એની પ્રાપ્તિ મારા સ્વરૂપની મને ક્યારે થશે? એવી અપૂર્વ અવસરની ભાવના આપણી પાસે કરાવી. કેમ કે ભાવથી જ બધું થાય છે. એટલે એક પરમાણુ માત્રની મળે ને સ્પર્શતા એ ભાવ જો ટકી રહે તો સમાધિ મરણ થાય. ફરી જન્મવું ન પડે એવું થાય. જેટલી જેટલી મોહને આધીન વૃત્તિ થાય છે તેટલો મોક્ષ આઘો જાય છે. મોહને આધીન આપણી જેટલી વૃત્તિ તેટલો આપણાથી મોક્ષ દૂર છે. આત્મા શુદ્ધપણે રહે તો મોક્ષ. આત્મા અસંગ છે એવી શ્રદ્ધા થઈ હોય તોય કામ કાઢી નાખે. મારો આત્મા તો શરીરથી જુદો જ છે એટલું પણ કે જો દ્રઢ શ્રદ્ધા થઈ ગયું તો એનું કામ થઈ જાય. આત્મા અસંગ છે એવી શ્રદ્ધા થઈ હોય તોય કામ કાઢી નાખે. વેદના વખતે મોહમાં વૃત્તિ ન જાય તો શ્રદ્ધા ન છૂટે, નહીં તો તે વખતે શ્રદ્ધા છૂટી જવા જેવું થાય છે. પહેલાં અભ્યાસ કર્યો હોય તો મોહ ન થાય, સંભાવ રહે વેદનામાં પણ. કોઈ પ્રત્યે વેર વિરોધ ન થાય,
સમદ્રષ્ટિ રહેવી જોઈએ. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદય લખો. ત્યાં જ્યાં વૃત્તિ ગઈ ત્યાં જન્મવું પડે. જ્યાં વૃત્તિ ગઈ, જ્યાં મોહ થયો ત્યાં જન્મ લેવો પડે. જ્યાં વૃત્તિ ગઈ ત્યાં જન્મવું પડે. જ્યાં વૃત્તિ જાય ત્યાં ત્યાં ભાવ ઊભા થાય છે. જ્યાં આપણને રાગ થાય છે ત્યાં ભાવ ઊભા થાય છે. મોહ જેવો કોઈ શત્રુ નથી. પૈસા ટકાની કાળજી રાખે છે તે સાથે આવશે નહીં. સમાધિ મરણ કરવું હોય તો આ કરવું પડશે. શું કરવું પડશે? તો કે માઇક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી. તો જ્યારથી એ વાક્યનું શ્રવણ કર્યું ત્યારથી તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય છે એમ સમજ. તમારે આપણને કૃપાલ કે છે, આ કૃપાલના વચનો છે કે તમારે સમાધિમણ કરવું છે તો કે આ કરો. માઇક એટલે સંસારિક સુખ એની સર્વ પ્રકારની ઈચ્છા તમારે છોડ્યા વિના છૂટકો થાય નહીં. વિષય કશાયની વૃત્તિઓ લઈને કોઈ મોક્ષ થાય નહીં, મોક્ષે જાય નહીં. એ તમે છોડી દો. ક્યારે? તો કે જ્યારથી આ વાક્ય સાંભળ્યું ત્યારથી જ એનો ક્રમ શરૂ કરી દો. આપણે સાંભળ્યું કે આ કરવાથી સમાધિ મરણ થાય તો અત્યારથી કરવા માંડવું. નાની પુરુષે આત્માનું સ્વરૂપ એવું જોયું, એવો અનુભવ કર્યો અને પછી એ વચન લખ્યા છે. સંસારિક સુખ બુદ્ધિ મૂકી દઈ અને આત્માની શોધ કરીને સુખ પામ્યા પછી આ લખ્યું છે. આત્મા તો નિર્મોહી થાય છે. આત્મા તો નિર્મોહી છે. જો શ્રદ્ધા થઈ જાય તો માયા મોહ એને જોર કરે નહીં. માટે પહેલી શ્રદ્ધા કરવાની છે. જે એ થાય તો ચારિત્રમો ખસે. પેલા દર્શનમાં મંદ થાય, આત્મામાં આત્મબુદ્ધિ થાય. સુખ એ આત્મામાં છે, પરમાં નથી. એ સમ્યક સમજણ પહેલા આવે પછી જ આ રાગ દ્વેષ રૂપ ચારિત્રમો ખસે છે. એટલે અહીંયા ગાથા પૂર્વસરની બ્રહ્મચારીજીએ ટાંકી છે. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધજે દેહ ભિન્ન કે વળ ચૈતન્યનું જ્ઞાન જો તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ વર્તે એવો શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. દર્શન મોહ એટલે શું? મિથ્યાત્વ, અજ્ઞાન, વિપરીત માન્યતા, દેહમાં આત્મબુદ્ધિ, એ બધું દર્શન મોહનું ફળ છે. એટલે આપણે દેહને આત્મા માની બેઠા, આ બધું દર્શન મોહ છે. કર્મોની ભેદ બે દર્શન ચારિત્રના. આ દર્શન મોહની ચારિત્રમાં મોહની કર્મના બે મુખ્ય ભેદ. ત્યાં દર્શન મોહ ગયો જેનો, એટલે કે સંકિત થયું, મિથ્યાત્વ ગયું અને ઉપજો બોધ, જે સમજણ આવી. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ. જે કયો બોધ ઉપજો? તો કે દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન. દેહથી ભિન્ન એવા શુદ્ધ ચૈતન્યનું જેને જ્ઞાન થઈ ગયું. અને તેથી શું થશે હવે? તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ. દર્શન મોહ જેનો ગયો તેને હવે સમય સમયે પ્રકૃષ્ટપણે એનો ચારિત્ર મોહ પણ ક્ષીણ થતો દેખાય છે. વિલોકીએ. તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ અને વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન. સહજાત્મ સ્વરૂપ જેને પ્રાપ્ત થયું તેવા આત્માઓ એ શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરે છે. એમને બાહ્ય જગતના વિષયો તુચ્છ ભાસે છે. એક આત્મા સુખરૂપ ભાસે છે. દેહમાં જ્યાં સુધી મોહ હતો ત્યાં સુધી ચારિત્ર મોહ રહ્યો. પણ હવે દેહ ઉપરથી મોહ ઓછો થયો, તેથી ચારિત્રમાં ઓછો થવા માંડ્યો. દેહમાં આત્મબુદ્ધિ ગઈ, આત્મામાં આત્મબુદ્ધિ થઈ, એટલે હવે ચારિત્રમાં ઓછો થવા માંડ્યો. બે પ્રકારનું સમરસ પણ છે. એક તો બીજાને દેખાય એવું પણ યથાર્થ નહીં, મિથ્યા સમતા. અભવી હોય તેને એટલી ક્ષમતા એ રાખી શકે, તલતલ જેટલા એને ટુકડા કર્યા હોય ને તો એ બોલે નહીં, પણ અંદરમાં ઊંડે ઊંડે વાસનાઓ દેવલોકનું સુખ છે કે આ જો આમનું ક્ષમતા ખોઈ દેશે તો મને દેવલોક આદિ સુખ નહીં મળે. એવી ઊંડે ઊંડે જ ઈચ્છા છે. તલતલ જેટલા ટુકડા તો એ બહારથી ક્ષમતા દેખાય પણ એ મિથ્યા ક્ષમતા છે. એટલે કે છે એક કે બે પ્રકારનું સમરસપણું એટલે ક્ષમતા છે. એક તો બીજાને દેખાય એવું પણ યથાર્થ નહીં, આ ભવિનું જેવું. અને બીજું આત્મા અસંગ છે, નિર્મોહી છે, એમ રહે તે યથાર્થ સમરસપણું છે. અંતરથી જેને મોહ નથી, યથાર્થ સમતા ભાવ છે. મિથ્યા સમતા નહીં,
પણ યથાર્થ ક્ષમતા થાય તેને સમાધિ મરણ થાય. અંદરથી ખરેખર સંભાવ આવે તે સમાધિ મરણને પાવે, પછી જ થાય. ખરેખર ક્ષમતા તો ત્યારે જ આવે, એના પહેલા ના આવે. કૃપાળુ દેવે છેલ્લી ક્ષમાપના માગી છે સૌભાગભાઈને કે તમને કંઈ ખોટું લાગ્યું હોય અથવા કે અપરાધ થયો હોય તે બધું નમ્ર ભાવથી ખમાવું છું. હવે આખા પત્રનો સાર છેવટમાં કહે છે, આખા પત્રનો સાર છેવટે કહી દીધો છે. કોઈ પ્રત્યે રાગ ન રહે એવું કરવું. રાગ એ ચિકાસ વાળો છે. માટીનો લૂંદો હોય એમાં ચીકણાટ જો હોય, તેલથી ભીંગેલો હોય દિવાલે ફેંકીએ તો ચોંટી જાય દિવાલે, ચીકણાટ હોય તો. પણ ચિકાસ ન હોય તો લુખ્ખો હોય તો પડી જાય નીચે. તેમ રાગની ચીકણાશ ઘણી છે, ચિકાસ એ એને પછી ભવો ભવ રજળાવે છે. એટલે આખા પત્રનો સાર હવે કહે છે કે કોઈ પ્રત્યે રાગ ન રહે એવું કરવું. રાગ એ ચિકાસ વાળો છે. માંડ માંડ કેટલા તપ કરે ત્યારે છૂટે. માંડ માંડ કેટલી સમજણ વધારી, રાગ ખોટો છે, મોહ ખોટો છે, કરવા જેવો નથી, એમ વારંવાર તપ જપ આદિ કરીને કે સ્વાધ્યાયથી જે રાગને છૂટે તો માંડ માંડ છૂટે. માંડ માંડ કેટલા તપ કરે ત્યારે છૂટે. કેમ કે રાગમાં મીઠાશ છે, રાગમાં મીઠાશ છે. રાગ ગમે બધાને, તે ડાઘ જેવી છે. ડાઘ પડી ગયો હોય તો જાય નહીં, તેના જેવો રાગના ડાઘ પછી શાસ્ત્ર સમુદ્રમાં મન ધોતા પણ જાય નહીં. બ્રહ્મચાર્યે લખ્યું છે પ્રજ્ઞાવલીમાં, સ્ત્રી સ્નેહનો ઉરે ડાઘ પડ્યો તો. બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટ પણ એ પાઠ મૂકે છે. સ્ત્રી સ્નેહનો ઉરે ડાઘ પડ્યો તો કોણ પછી ધોઈ નાખશે રે, કોણ પછી ધોઈ નાખશે રે. પરબ્રહ્મા પદે લય લાગશે. શાસ્ત્ર સમુદ્રે ધોતા ન જાશે, આત્મ વિચાર કામ લાગશે રે, આત્મ વિચાર કામ લાગશે રે. પરબ્રહ્મા પદે લય લાગશે. શાસ્ત્ર સમુદ્રમાં ઘણો ભલે ડાઘને ધોવા જશે તો એ નહીં જશે. એવો સ્ત્રી સ્નેહ ક્યાંય કોઈ પ્રત્યે જો રાગ થઈ ગયો તો એ કોણ ધોઈ નાખશે એને? શાસ્ત્ર સમુદ્રે મન ઘાલે તો જશે નહીં, પણ આત્મવિચાર કામ લાગશે કે આત્મા છું, આ રાગ મને ડાઘ પડી ગયો છે, આ મારો સ્વભાવ નથી. એમ આત્મવિચાર સત્પુરુષ દ્વારા થશે તો જે ડાઘ ધોવાશે. બાકી શાસ્ત્રોમાં મનને રમાવે તો નહીં જશે. એટલે કે છે રાગ એ ચિકાસ વાળો છે. માંડ માંડ કેટલા તપ કરે ત્યારે છૂટે. રાગમાં મીઠાશ છે, ડાઘ જેવી છે. ગમે તેટલા શાસ્ત્રો વાંચે તો એ જાય નહીં. કોઈ પ્રત્યે દ્વેષ પણ કિંચિત ન રહે એવું કરવાનું છે. રાગ છે ત્યાં દ્વેષ છે. આપણે કોઈ પ્રત્યે રાગ હોય તો એમાં કોઈ વિઘ્ન કરનારો એના પ્રત્યે દ્વેષ બુદ્ધિ થાય. રાગ છે ત્યાં દ્વેષ, રાગ ન હોય તો દ્વેષ છે જ નહીં. એટલે ભગવાન મહાવીરનો કયો માર્ગ? વિત રાગ માર્ગ. રાગથી રહી થવાનો માર્ગ. જેનો રાગ ગયો એનો દ્વેષ તો આપોઆપ જાય છે. કોઈ પ્રત્યે કિંચિત દ્વેષ પણ ન રહે એવું કરવાનું છે. કોઈ પ્રત્યે રાગ દ્વેષ કરવાના નથી. કલ્યાણ કરવું હોય તો આ નિશ્ચય વર્તાવો ઘટે છે. આપણને કલ્યાણ કરવું હોય તો આ આત્મામાં નક્કી કરવું ઘટે છે કે સર્વ જીવ છે સિદ્ધ સમ એવી દ્રષ્ટિ રાખવી તો રાગ દ્વેષ ન થાય. તેમ વર્તવા પુરુષાર્થ કરવો તો આત્માનું કલ્યાણ મોક્ષ થશે. એટલે કૃપાલ દેવે આ પત્રમાં છેલ્લું એ જ કહ્યું કે આ દેહે કરવા યોગ્ય કાર્ય તો, આ દેહે મનુષ્ય દેહમાં કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર, થોડો પણ કિંચિત માત્ર પણ દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ એકમાત્ર જકાર એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. જો કલ્યાણ કરવું હોય તો તમારા હૃદયમાં દ્રઢ નિશ્ચય કરો કે કોઈ પ્રત્યે મારે રાગ દ્વેષ કરવા નથી. આમ કહેવા માત્રથી એકદમ જશે નહીં, પણ વારંવાર એ ભાવનાઓ ભાવશે તો એ જરૂર ઘટતા જશે અને કાળે કરીને નાશ પામશે. અને રાગ દ્વેષનો સંપૂર્ણ નાશ ત્યાં જ કેવળ જ્ઞાનની ઉત્પત્તિ છે. ત્યાં પછી સર્વકાળને માટે કૃતકૃત્ય થઈ જાય. પછી એને કોઈ પ્રકારનો રોગ શોક દુઃખ જન્મ જરા મૃત્યુ કે આધિ વ્યાધિ ઉપાધિ કાંઈ ન રહે. સર્વકાળને માટે દુઃખથી છૂટી જાય છે. માટે સર્વ સંસારનું મૂળ રાગદ્વેષ
અને મોક્ષ પ્રાપ્તિનું મૂળ વિતરાગતા. એ જેટલા અંશે પ્રાપ્ત થાય તેટલો આપણે પ્રયત્ન કરવો જોઈએ. એટલા માટે આત્મસિદ્ધિમાં કૃપાલદેવે કહ્યું કે ત્યાગ વિરાગ, વિરાગ એટલે વિતરાગતા, વૈરાગ્ય પણ. ત્યાગ વિરાગ ન ચિત્તમાં તો થાય ન તેને જ્ઞાન, એને આત્મજ્ઞાની નહીં થાય. કેવલ જ્ઞાન તો ઘણું દૂર છે, પણ વૈરાગ્ય ભાવ નહીં આવે, રાગની મંદતા નહીં થાય. કેમ કે જ્યાં રાગ ત્યાં જન્મ. રાગ જ કર્યા કરીશું તો ત્યાં જન્મ લેવો પડશે. પછી જન્મથી છૂટવા પણ કેવી રીતે થાય? જન્મ જરા મરણથી છૂટવું હોય તો રાગ દ્વેષને ઘટાડવા જ પડશે. આજે લાખ વર્ષે મોડે કે વહેલે ગમે ત્યારે પણ એ માઇક સુખની વાંછા છોડ્યા વિના છૂટકો થવો નથી. જન્મ મરણથી નહીં છૂટાય. તો જ્યારથી એ વાક્યનું શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય છે, એમ કૃપાલદેવ કહે છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. હવે આવતીકાલે પત્રાંક 701